જામનગરમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વસઈ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી। કારમાં સવાર 2 લોકો તણાયા હોવાની માહિતી મળી રહી છે। પોલીસે ક્રેનની મદદથી તણાયેલા બંને લોકોને બચાવી લીધા છે। જીવના જોખમે પોલીસે બંને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને આખરે બંને લોકો બચી ગયા છે। તો પોલીસે આ બંને જે લોકો હતા કારમાં સવાર હતા તેમને બચાવી લીધા છે। ક્રેનની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તણાયેલા બંને લોકોને પોલીસે ક્રેનની મદદથી બહાર કાઢી લીધા છે। તો કાર તણાઈ હતી અને તેમાં 2 લોકો સવાર હતા, ત્યારે તે બંને લોકોને બચાવી લેવાયા। જીવના જોખમે પોલીસે બંને લોકોનું રેસ્ક્યુ કર્યું। જે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ક્રેનની મદદથી જે કાર તણાઈ હતી તેમાંથી બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિરેન પાસેથી। હિરેન, જે રીતે પોલીસે આ બંને લોકોને બચાવી લીધા જે કારમાં તણાતા હતા, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ જણાવી દઉં કે જે તંત્ર દ્વારા જે રેસ્ક્યુની કામગીરી તે સતત કરવામાં આવી રહી છે, જેને લઈને જે ફાયર વિભાગ કામ કરી રહ્યું છે, એનડીઆરએફની ટીમ સહિતની જે ટીમો છે તે કામ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક આ પહેલમાં જે પોલીસ તંત્ર છે તે પણ આગળ આવ્યું છે। જે જામનગર એલસીબી દ્વારા જે વસઈ પાસે એક કારમાં 2 લોકો ફસાયા હતા તેને જામનગર એલસીબી દ્વારા બચાવવામાં આવ્યા હતા અને સહી સલામત ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ વાત કરીએ તો જે જામનગર વસઈ હાઈવે છે તે પણ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે। હાલ જે હાઈવે છે તેના પરથી મોટા પ્રમાણે જે પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે। જી આભાર હિરેન, માહિતી આપવા બદલ।